જે લોકો રોજ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે એમની સાથે શું થાય છે? દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. કીડીઓના આશીર્વાદની અસર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. કાળી કીડીઓને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ-અલગ રંગની કીડીઓનું પણ અલગ-અલગ મહત્વ હોય છે. આ કીડીઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ રહે છે. કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે. કીડીઓને ખવડાવવાના ફાયદા: 1. કીડીઓ બે પ્રકારની હોય છે, લાલ અને કાળી. લાલ કીડીઓને અશુભ માનવામાં આવે છે જ્યારે કાળી કીડીને શુભ માનવામાં આવે છે. 2. લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે. 3. કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા સારા માટે તે કીડી ભગવાનને પ્રાર્થના કરે છે. 4. જો તમે લાલ કીડીઓની રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે. આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે. 5. કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી સૌભાગ્ય વધે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સૌહાર્દ વધે. 6. કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. જો તમને નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે. મિત્રો, તમારા ભોજનનો માત્ર એક કોરિયો હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના તમને આશીર્વાદ મળશે. એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ. થોડુંક ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના, પણ પેલા મૂંગા પ્રાણીઓનું પેટ ભરાઈ જશે. શું ખબર એમના આશીર્વાદથી તમને લાખો ગણું પ્રાપ્ત થાય. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો.